કાજલ હા શું મોબાઈલમાં કરે? કઈ નહીં, રક્ષાબંધન આવે ને તો મને કઈ નથી કાલે હારું. રક્ષાબંધન છે કા? હા કાલે રક્ષાબંધન છે. બેન અને કાલે ભાઈની રક્ષાબંધન બીજો. છે તો તારો ભાઈ આવશે કે તું ત્યાં બાંધવા જાય રાખડી એને? કેમ ખબર યાર, કેટલા વર્ષોથી તો ભાઈ રાખડી બાંધવા નહીં આવ્યો. તમને ખબર છે નીતિન, મારો નાનો ભાઈ છે ને એ 1.5 મહિનાનો તો મારા મમ્મી એક્સપાયર થઈ ગયા. મારી ઉંમર આશરે 3-3.5 વર્ષની હતી ને મારા બેનની ઉંમર છે ને 7-8 વર્ષની હતી. અને મારા મમ્મી એક્સપાયર થઈ ગયા ને પછી નાના ભાઈને અમે છે ને ખૂબ લાડ પ્રેમથી મોટો કરેલો છે. એને અમે છે ને મજૂરી કરી અને એને ભણાવેલ છે. મજૂરી કરી અમે એની સંભાળ રાખીએ છીએ. એ જે ચીજ વસ્તુ માંગતો ને એ અમે આપતા એને. પણ અત્યારે એક દુઃખની વાત તમને કહું મારા ભાઈની, એ ભાઈ છે ને અત્યારે સગી બહેનોને ભૂલી ગયો. એવું છે? હા, અને છેલ્લા 11 વર્ષથી મને પણ ભૂલી ગયો. કદાચ મારો વિડીયો જોતો હોય ને તો એને એટલું જ કહેવા માંગુ કે ભાઈ, જે દિવસે તું નાનો હતો ને ત્યારે તું સંડાસ પેશાબ કરી લેતો, નિશાળે હું તારો હાથ પકડી તને લેવા આવતી. એ દિવસો તું ભૂલી ગયો. અત્યારે તું આર્મીમાં નોકરી કરે. છેલ્લા 11 વર્ષથી તે મને તો છોડી દીધી, પણ મોટી બહેનનો તો વિચાર કર કે એની તને માની જેમ મોટો કરેલો છે. મારી વેદના એ નથી કે તું મારી પાસે રાખડી નથી બંધાવતો, પણ હજારો બહેનો એવી હશે ને કે જેને એના ભાઈને મોટો કર્યો હશે, ભણેવો ગણેવો, નોકરીએ લગાડ્યો, અને જે ભાઈ મોટો થઈ જાય ને પૈસા આવી જાય ને પાસે તો બહેનોને ભૂલી જાય છે. ઘણી બહેનો હિસ્સા માટે ભાઈઓ પાસે છે ને માંગ કરતી હોય, પણ અમે તો તને અમારું બધું સોંપીને ગયા છે કે તારી પાસે જે છે ને એ તું રાખ. પણ જો આ રક્ષાબંધનના દિવસે તને કદાચ અમારી યાદ આવતી હોય ને તો અમારો વિડીયો છે ને તારી પાસે પહોંચે ને તો એકવાર યાદ કરે દિવસો કે જે દિવસે અમારી પણ રમવાની ઉંમર હતી ને. અમે નાના નાના હતા છતાં પણ તારું વિચારી તારા કપડાં લઈ આવતા, અમે તારા કપડાં ધોતા. અમારું બચપન ને તારું બચપન હારે જ હતું. અમારી કંઈ ઉંમર ન હતી 20-22 વર્ષની. એ સમયમાં તને મોટો કર્યો ને, એ તકલીફ અમને એ છે કે એ ભાઈ આજે અમને ભૂલી ગયો. ઘણી બહેનો એવી છે જેણે એના ભાંદુડાને માટે પોતાનું જીવન બરબાદ કરી દીધું. એને ભણાવી ગણાવીને હોશિયાર કરેલા છે, અને એ ભાઈઓ એને ભૂલી જાય ને ત્યારે બેનને દુઃખ થાય કે કોઈ પણ ગુનો કર્યા વગર જે બેનની આતરડી દુભાતી હોય ને તો એ ભાઈના જીવનમાં છે ને ધૂળ પડી. તારી નોકરી તને મુબારક. તું રડવાનું બંધ કર. માંગરોળની અંદર કેટલાય ભાઈઓ છે. કાલે તું છે ને રાખડી બાંધવા જાજે. તું જ્યાં હા, કહીશ હું ને અધર સમાજ મુસ્લિમ સમાજના મારા 10-15 ભાઈ છું અને રાખડી બાંધું છું. મારા સુખ દુઃખમાં સાથે ઊભે છે. ભલે મારા લોહીના સંબંધ નથી, પણ મારી તકલીફમાં તે હંમેશની માટે ઊભે છે ને એ બદલ એનો ખૂબ ખૂબ આભાર.